હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજની આપણી બધાને ભાવે એવી બિરયાની રેસીપી છે. યસ ફ્રેન્ડ્સ, આજે આપણે વેજ દમ બિરયાની બનાવવાના છે, પણ બહુ શોર્ટ પ્રોસેસમાં 1 પોટ રેડી થઈ જશે. યસ, ગેસ્ટ આવે તો તામઝામ કર્યા વગર જો તમે 1 પોટ વેજ દમ બિરયાની બનાવી લીધી તો બધાને ભાવશે. એના માટે આપણે 1 બાઉલ બિરયાની એટલે બાસમતી રાઈસ લેવાના છે, જે આપણે પુલાવમાં કે બિરયાનીમાં યુઝ કરતા હોઈએ છીએ. લાંબા દાણાના ચોખા એ લઈ લેવાના છે. હવે એને 2 થી 3 વખત પાણીથી બરાબર વોશ કરી લેવાના છે. આ રીતે સરસ આપણે મસળીને વોશ કરીશું તો આપણા ચોખા પ્રોપર ક્લીન થઈ જશે. ક્લીન થઈ જાય એટલે આપણે ચોખા ડૂબે એટલું પાણી એડ કરીને સાઈડ કરી લઈશું. હવે એક બાઉલમાં 2 ચમચી જેટલું દહીં લઈશું. એમાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું, થોડું લાલ મરચું, 5 ચમચી ધાણા જીરું, અડધી ચમચી ગરમ મસાલો, થોડી કસૂરી મેથી એડ કરીશું, 5 ચમચી બિરયાની મસાલો લઈ લઈશું, 1 ચમચી આદુ લસણની પેસ્ટ એડ કરી અને બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણું વેજ દમ બિરયાનીનું મેરિનેશન રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવ્યો છે અને ટેસ્ટમાં તો મેરિનેશન બહુ જ રેડી થયું છે. હવે આપણે આ રીતના મેં બટાકા કટ કરીને લીધા છે. છાણા સાથે જ બટાકા લેવાના છે, એટલે આને કાચા જ લેવાના છે. એ જ રીતે મેં હાફ બાઉલ કેપ્સિકમ લીધેલા છે અને અડધો નંગ ડુંગળી લીધી છે. મેં ડાઈસ કરીને બધા વેજીટેબલ્સ લીધા છે. એને બરાબર આ રીતે હાથેથી મેરિનેશન જોડે મિક્સ કરી લઈએ. બધા શાકભાજી પર આપણું પ્રોપર મેરિનેશન ચડે એ રીતે મિક્સ કરવાનું છે. હવે આ રીતે અંદર એક વાટકી કાં તો ફોઇલ પેપર લઈ એમાં ગરમ કોલસો મૂકી એના ઉપર થોડું ઘી લગાવી અને ઢાંકણું ઢાંકી અને આપણા આ મેરિનેશનને દમ આપવાનો છે. 5 મિનિટ પછી તમે જોઈ શકો છો કે પરફેક્ટ સ્મોકી ફ્લેવરનું આપણું મેરિનેશન વેજીટેબલ્સવાળું રેડી થઈ ગયું છે. હવે આપણે કુકરમાં 4 થી 5 મોટી ચમચી જેટલું તેલ લઈશું. એમાં અડધો કપ આ રીતે સમારેલી ઝીણી ઝીણી ડુંગળી એડ કરવાની છે. જેટલી તમે પતલી ડુંગળી સમારશો એટલી જલ્દી સરસ એ બિરસ્તો રેડી થઈ જશે. યસ ફ્રેન્ડ્સ, આપણે મીડિયમ ફ્લેમ પર બિરસ્તો રેડી કરવાનો છે. જો તમારે બહુ ટાઈમ લાગતો હોય થોડું સોલ્ટ એડ કરી દેશો ડુંગળી સાતરતી વખતે તો બિરસ્તો જલ્દી થઈ જશે. એમાંથી થોડો બિરસ્તો આપણે સાઈડ કરી લઈશું અને થોડો કુકરમાં જ રહેવા દઈશું. એમાં આપણું આ જે મેરિનેશન વાળું વેજીટેબલ્સ છે એ એડ કરી દઈશું. અને આપણે થોડું એને 5 થી 7 મિનિટ સુધી તેલમાં સરસ સાંતળી લઈશું. જ્યારે ફ્રેન્ડ્સ આ પ્રોસેસ થશે ને ત્યારે બાજુના ઘરવાળા બી એમ કહેશે કે બેન તમે શું બનાવો છો, એટલી સરસ સુગંધ આવશે. હવે એમાં આપણે પલાળેલા આ રીતના ચોખા એડ કરી દેવાના છે. ચોખા આ રીતે આપણે ઉપરથી જ મૂકવાના છે અને મિક્સ નથી કરી દેવાનું. બરાબર છે ફ્રેન્ડ્સ? એમાં થોડું ઉપરથી પાણી એડ કરું છું, પણ આપણે મિક્સ નથી કરવાનું. એને ચોખા ડૂબે એટલું જ પાણી એડ કરશું. આપણે જે સાઈડ કરેલો હતો એ બિરસ્તો એના ઉપર થોડો ભભરાવી દઈશું. હવે મેં 3 થી 4 ચમચી જેટલું હુંફાળા દૂધમાં મેં થોડા કેસરના તાંતણાને ડાયલ્યુટ કરી દીધેલા છે. તો એ કેસરવાળું દૂધ અને ધાણા બંને એના ઉપર સ્પ્રિંકલ કરી દઈશું અને કુકરનું ઢાંકણું ઢાંકીને 4 વિસલ બોલાવી લઈશું. 4 વિસલ બાદ ઠંડુ થઈ ગયા બાદ તમે જોઈ શકો છો કે પરફેક્ટ વેજ દમ પોટ બિરયાની રેડી થઈ ગઈ છે. હું તમને બતાવું તો નીચે પરફેક્ટ વેજીટેબલ્સ અને ઉપર કલરફુલ રાઈસ. તો છે ને એકદમ ઇન્સ્ટન્ટ રેસીપી. તમે આ બિરયાનીને બુંદીના રાયતા સાથે કે તમે એમને બી જો સર્વ કરી એઝ અ પાર્ટીમાં, એઝ અ ડિનરમાં તો પરફેક્ટ રેસીપી થશે. તમે બી આ ઘરે બનાવજો અને કેવી બની કોમેન્ટમાં જણાવજો. ગુડ બાય.